હલો, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલા બધાને જય શ્રી રામ. તો આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ ને આજ છે પેલું નોરતું, એટલે બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. તો આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. આપણે ઘરે કરતા હતા ડ્રોઈંગ ને આંટીભાઈને ફોન આવ્યો. આપણે આવી ગયા ઘડીક નીચે, તો આપણે આવી ગયા મેડિકલે દવા લેવા. દવા લઈ લઈએ આપણે હાર્દિકભાઈની. ભાઈ આપણે દવા તો આપણે દવા લઈ લીધી ને હાર્દિકભાઈને દઈ હવે. બાટલીમાં તો એક ઢાંકણ ભરી મૂકતા. આપણે હાર્દિકભાઈને દવાખાને બધાને આવે આપણા ઘરે. આપણે વહી આવી જાય છે ગુજરાત મોબાઈલની બ્રાન્ચમાં. આપણે ગુજરાત મોબાઈલની બ્રાન્ચમાં આપણે આવ્યા છીએ. હાર્દિકભાઈનો મોબાઈલ બતાડે છે. આપણે પાછા જાય છે ઘરે ને આપણે દવા ને લઈ લીધી છે. ફોન તો આપણે ખાલી ધોવા ગયા હતા. આપણે ઘરે જાય હવે ડ્રોઈંગ પૂરું કરવાનું છે ને આપણે ડ્રોઈંગ આપણે કરીએ છીએ હજી પણ. ને ભૌતિક પૂછો છે એને આપણે જગાડીએ. ભૌતિક પૂછો, ભૌતિક ને જગાડીએ. જાગી તો હું ખજુરભાઈ ડ્રોઈંગ કરું છું. કેટલું થયું એ તમને બતાડું. તો ખજુરભાઈ ડ્રોઈંગ હજી એટલું થયું છે ના એની વાઈફ ને ખજુરભાઈ એટલું ડ્રોઈંગ આપણે થયું છે હજી. તો મારા મમ્મી બનાવે છે જમવાનું ને નીચે નવરાત્રીની લાઈટ બાઈટ બધું ચાલુ થઈ ગયું છે. તો તમને બતાડું. આપણે થઈ ગયા છીએ તૈયાર ને નીચે નવરાત્રી ચાલુ થઈ ગયું છે. આરતી આવવાની આરતી થાય છે. તો આપણે જઈએ નીચે આરતીમાં જઈએ. નવરાત્રી તૈયાર થઈ જાય છે અને મારી છોરીને પહેલી તમને નવરાત્રી બતાડું. ભાઈનું ડ્રોઈંગ મેં કર્યું તો થોડુંક હવે બાકી છે. આપણે કાલ પૂરું કરી નાખ્યું ને આપણે નવરાત્રીમાં રાજ ગરબા રમવા જાય. તો ચાલો થઈ ગયા છે નીચે ને આ બધા રમે છે. આ બધા રમે છે ને આપણે અહીંયા ઘડીક બેઠા છીએ. પછી આપણે જાય. હું મનસુખારે માથા અહીંયા બેઠો. ઘડીક પછી હું પણ હવે રમવા જાઉં છું ને ભૌતિક આયા છે. તો આપણે ઘડીક પછી હવે દોઢિયાનું ગીત ચાલુ થઈ ગયું. આપણે રમવા જાય હવે. તો હેલો મિત્રો, કાલ રમ્યો તો હું રાજ ગરબા. તમને મેં બતાડ્યો હતો રાજ ગરબા હું રમતો હતો ને. આપણે કાલનો બ્લોગ ને આજનો બ્લોગ બે બ્લોગ મિક્સમાં આવશે. એટલે આજના એક વિડીયોમાં બે દિનનો બ્લોગ આવશે. અટાણે હજી મારે ડ્રોઈંગ બાકી હતું એ પાછું મેં સ્ટાર્ટ કરી નાખ્યું છે. આપણે આજે આખા દીમાં આ ડ્રોઈંગ પૂરું કરવાનું છે ને કાલ આવે ખજૂરભાઈ રાતે 5 ઓક્ટોબર. તો આપણે ટિકિટનું એક કરવું પડશે ને આપણે ડ્રોઈંગ દોરીએ. ડ્રોઈંગ આપણે પૂરું કરી પછી આપણે મેકી દઈએ. પણ આજે આખા દીમાં આપણે આ ડ્રોઈંગ પૂરું કરવું પડશે. આજે આપણો આખો દી આમાં જઈએ. આખો દી આપણે આમાં ને આમાં કામ કરશું. આપણે આપણું ચિત્ર ડ્રોઈંગ પાસે સ્ટાર્ટ કરીએ. હું હજી મારું ડ્રોઈંગ કરું છું. કેટલું થયું એ તમને બતાડું. હું હવાનું હજી ડ્રોઈંગ કરું છું. ખાલી હજી બેના મોઢા થયા છે. હજી બેના વાળ બાકી છે ને કપડાં બાકી છે. તમને બતાડું કેટલું થયું એ. તો આપણે એટલું ડ્રોઈંગ થઈ ગયું છે. એકદમ મસ્ત ગજુરભાઈ લાગે છે ને એના વાઈફનું નામ મને નથી ખબર. એના વાઈફના આપણે એમાં વાળ બાકી છે એમાં ને કપડાં બાકી છે ને આમાં કપડાં જ બાકી છે ને વાળ અડધા મેં કરી નાખ્યા છે. હજી એમાં બાકી છે. તો આપણે હજી કન્ટિન્યુ કરે પાછું. આપણે કન્ટિન્યુ કરીએ પાછું આમ. તો તમને આ ડ્રોઈંગ કેવું લાગ્યું એ તમને જરૂર કોમેન્ટમાં કહેજો. ને હજી આ વિડીયો વધુમાં વધુ શેર કરો ખજૂરભાઈને આપણે. કેમ કે મારે નવરાત્રિમાં હું 5 ઓક્ટોબર કાલ જવા છું. કોન્ટેક નહીં થાય તો પછી મારે આ ડ્રોઈંગ એમને પડ્યું રહે. કોન્ટેક થાય આપણે એમ જ કરવું પડે આપણે. નકર તો આપણે આ મહેનત ફેલ નહીં થાય. તો એ આપણે કોમેન્ટમાં જરૂર ખજૂરભાઈને સુધી પકડી દેજો આ વિડીયો. તો આપણે હજી આપણે ડ્રોઈંગ આપણે કન્ટિન્યુ કરીએ પાછું. આપણે અવારના કરીએ છીએ. એક ધારા સતત ડ્રોઈંગ કરતા હતા ને ખાધું વચમાં એમ તો બ્રેક લીધો મેં થોડોક 5-10 મિનિટ સુધીનો. તો પછી હું પાછું ડ્રોઈંગ કરવા મળ્યો. ડ્રોઈંગ કેટલું છે તમને બતાડું. ને માથું દુખવા મળ્યું પાછું. તે ચા બનાવે છે મારી મમ્મી.
ને તમને બતાડું મારું ડ્રોઈંગ કેટલું છે ઈ. એકદમ રિયલ ખજૂરભાઈ મસ્તીના કરી નાખ્યા છે, અને એના વાઇફ તો આપણે ખજૂરભાઈ એકદમ મસ્ત બનાવી નાખ્યા છે. વાળ અધૂરા તો એ કરી નાખ્યા, ને આમાં અધૂરા વાળ કરી નાખ્યા. હજી પણ આમાં કરવાના બાકી છે. આ કમ્પ્લીટ થઈ ગયા. ને હવે મેન છે એ કપડા પછી બહુ અઘરા છે, એટલે આપણે એમાં નિરાતે કરવું પડશે. હાલ એ પોતે કાંઈ જાગ્યા તો મારા મમ્મી બનાવે છે ચા, ને ભૌતિક જાગી જાય આગળ ઘરે પોતે, ને આપણે આપણું ડ્રોઈંગ જ્યાં સુધી કન્ટિન્યુ કરે ચા બને ત્યાં સુધી. અટાણે તો હવે હું ફ્રેશ થઈ ગયો, હજી ઘણું ડ્રોઈંગ બાકી છે. તો અટાણે હવે કપડાનું ડ્રોઈંગ બાકી છે, એટલે આ આપણે આ જે ચેક્સ વાળું છે, એટલે આ ફોટો હોય તો આ ટી શર્ટમાં તો હજી મારે થઈ જાય, પણ આ જે લીટી ને ચેક્સ ને બધું ભેગું છે તો આપણે વાર લાગીએ. ને ભૌતિક હવે એકચ્યુઅલીમાં લેસન કરવા બેસી ગયો છે. ભૌતિક લેસન કરવા બેસી ગયો એકચ્યુઅલીમાં. આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરીએ. મારા મમ્મી હજી ચા બનાવે છે, હજી વાર લાગીએ. મારા મમ્મી હજી ઉપર ગયા કામ છે તે ચા હજી બનાવવાના એ બનાવી દે કે પછી આપણે ચા પીને પછી પાછા લાગી જાય આપણા ડ્રોઈંગમાં. ડ્રોઈંગ કરતો હતો ને આપણે અહીંયા ચા બની ગયો છે, તો આપણે ચા પી લઈએ. ને ભૌતિક ચા પીવા બેસી ગયો. ચા પી છે એકદમ યેંડા સ્વામી. ઘરે તો ચા પી દઈ ને હાર્દિકભાઈ હારે આપણે બહાર આવી ગયા છીએ મટકા ચા પીવા. આવી ગઈ છે અહીંયા ને હાર્દિકભાઈ પીવાનું ચાલુ કરી દીધું. તો આપણે ઘરે તો ચા પી દીધી ને હાર્દિકભાઈ કીધું તો એને ચા પીવાની બાકી હતી, તો આપણે બહાર ગયા હતા તો ચા પીવાને ઘરે આવી ગયા છીએ. અને મારી મમ્મીએ કરી નાખ્યા છે દીવાબત્તી, ને હું મારું ડ્રોઈંગ હજી મારે એટલું થઈ ગયું છે, તો હજી મારે હજી ઘણું બાકી છે. એટલે આપણે આખી રાત કરવી પડે તો આપણે કરી નાખ્યું, કેમ કે આપણે આ ડ્રોઈંગ આપણે પૂરું કરવાનું છે. કાલ આવે છે કદુભાઈ, એટલે આપણે કાલ સુધી પૂરું કરાવવું પડીએ. અને પછી આપણે કરવાનું છે આપણે ઉપર બોલો લેમિનેશન, તો આપણે લેમિનેશન કરાવી નાખ્યું આની માથે. ને પછી આપણે દઈશું. તો આપણે કાલ જવાનું છે અલંકાર નવરાત્રિમાં, ને આપણે અહીંયા રાસ ગરબા રમશું. તો આપણે ડ્રોઈંગ સ્ટાર્ટ કરીએ, પાછો કન્ટિન્યુ કરીએ. આપણે રામાપીર બાપાને આપણે દેવ જવાડી દઈએ. આપણે દેવ વધારી દીધું છે ને આપણી પાસે હું અહીંયા આવી ગયો છું મનસુખ માતા દીવાબત્તી અહીંયા કરે છે મનસુખ માતા. આપણે અહીંયા છે કેડીઓ ને બધો ખજાનો, અલગ અલગ ઘણા બધા છે નવરાત્રીના કપડા. અહીંયા પેડાસ કઈ ના કરતા હતા ડ્રોઈંગ ને આપણે જમવા બેસી ગયા છીએ. અમે ત્રણ ભાઈઓ હારે બેસી ગયા છીએ જમવા. બનાવે છે થેપલા. તો ભૌતિક અહીંયા બેઠો, હાર્દિક અહીંયા, ને આપણે અહીંયા બેસી ગયા. આપણે હવે જમવા ચાલુ કરીએ. પછી આપણે જવાનું છે આપણે ગરબા રમવા. આપણે જમી લઈને પછી આપણે જવાનું છે ગરબા રમવા. આપણે તૈયાર થઈ ગયા છે, ડ્રોઈંગ હજી બાકી છે. આપણે પેલા રાજ ગરબા તો આપણે રમવાના છે, આપણે શોખીન છે રાજ ગરબાના. તો આપણે રાજ ગરબા રમીશું ને પછી આપણે અધૂરું ડ્રોઈંગ છે આપણે રાતે પૂરું કરીશું. તમને બતાડું ડેકોરેશન અમારી શેરીનું. બીજું નોરતું છે આજે, પહેલું ને બીજું નોરતું બે બ્લોક મારે એક કર્યો છે મેં. તો તમને બતાડું અમારી શેરીનું ડેકોરેશન. અહીંયા ડેકોરેશન નીચે આરતી ચાલુ થઈ ગઈ છે. આપણે જઈએ નીચે, આરતી ચાલુ થઈ ગઈ છે ને આપણે આરતીમાં જઈએ. એકદમ રેપ જેપ થઈ ગયા છે ને અહીંયા ઘડીક ફોટો ખાય છે. પછી પાછા આપણે હવે સ્ટુડિયો ને ટીટોળો આપણે રહેવાનું છે. હવે પછી આપણે ઘરે ને બ્લોક ખતમ. તો આપણે અત્યારે ટીટોળ લઈ લઈએ. તો હું ઘરે જઈને હવે હું મારે ડ્રોઈંગ પૂરું કરી નાખીને તમને આ બ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.